મોર્નિંગ એવરીબડી। ચલો બેટા, હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ। તો આપણે આ ચેપ્ટરની અંદર આગળ વાત કરી વિદ્યુત સ્થિતિમાન વિશે, એના પછી વાત કરી વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે। હવે એક સ્ટેપ આગળ વધીએ છે। તો આપણો પ્રશ્ન છે કે બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો। તો આપણે બિંદુવત વિદ્યુતભાર લેવો છે અને એ બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવવું છે। તેના માટે આપણો બોર્ડ છે એને સમતલ ગણી લઈએ। તો સમતલમાં પહેલા આપણે શું કરીશું, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દાખલ કરી દઈશું। કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની પરસ્પર લંબ એવી અક્ષો મૂકી દઈશું। તો આ x અક્ષ અને y અક્ષ છે, બંને અક્ષોનું સંગમ બિંદુ એટલે આપણું ઉગમ બિંદુ છે O। આ ઉગમ બિંદુ O પર જે બિંદુવત વિદ્યુતભારનું આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે એ બિંદુવત વિદ્યુતભારને મૂકવાનું છે। તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ O પર આપણે એક સ્મોલ q વિદ્યુતભાર લઈએ છે અને એને આ ઉગમ બિંદુ પર મૂકીએ છે। તો સ્મોલ q વિદ્યુતભાર ઉગમ બિંદુ પર મૂકતા એ પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે। માટે આપણે કહી શકીએ બેટા, તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ O ને અનુલક્ષીને q વિદ્યુતભાર ને મૂકેલ છે। ચાલો, તો સ્મોલ q બિંદુવત વિદ્યુતભાર થી, આપણા બિંદુવત વિદ્યુતભારથી માની લો કે સમતલની અંદર આપણે કોઈ એક બિંદુ P લઈએ છે। તો P બિંદુથી ઉગમ બિંદુ સુધીનું અંતર એટલે કે P બિંદુનો સ્થાન સદિશ કહી શકાય, કેટલું કહી દો r। તો સ્મોલ q બિંદુવત વિદ્યુતભારથી સ્મોલ r અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શું કરતા બેટા, મેળવવા માટે અથવા મેળવતા। ચાલો, તો P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે। તો આપણે આગળ ભણી ગયા બેટા, તમારે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કહે છે આપણને, કે અનંત અંતરેથી એક એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમારે લાવવો પડે। તો અહીંયા આપણો સ્મોલ q વિદ્યુતભાર પોતાની આસપાસના વિસ્તારમાં, આમ તીર બતાવું છું, જે આપણા વિદ્યુતભારે ઉત્પન્ન કરેલા વિદ્યુત ક્ષેત્રની શું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે। તો સ્મોલ q વિદ્યુતભારે પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરેલું છે। એ વિદ્યુત ક્ષેત્રમાં આ P બિંદુ આવેલું છે અને આ P બિંદુ પાસેનું આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે। તો વ્યાખ્યા અનુસાર આપણે ક્યાં જતા રહેવું પડે બેટા, અનંત અંતરે જતું રહેવું પડે। અનંત અંતરે બિંદુ A લઈ લેવું પડે। અનંત અંતરે આપણે q ડેશ બરાબર 1 એકમ ધન વિદ્યુતભાર લેવું પડે। તો અનંત અંતરેથી 1 એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ક્યાં બેટા, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીને લાવવો પડે। તો આપણો q ડેશ બરાબર 1 એકમ ધન વિદ્યુતભાર છે, એને પોતાના માર્ગમાં dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા P બિંદુ પાસે લાવીશું। તો આપણે P બિંદુ પાસેનું શું મળશે, વિદ્યુત સ્થિતિમાન મળી જશે। તો આપણે કહી શકીએ બેટા અહીંયા કે અહીં અનંત અંતરેથી q ડેશ બરાબર 1 એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે
કરવું પડતું શું બેટા કાર્ય, તો કરવું પડતું કાર્ય W ઇન્ફિનિટિવ થી કે બેટા P બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટિવ થી P શું લખતા હતા એક એકમ ધન વિદ્યુતભાર માટે E ડોટ dr પણ વિરુદ્ધ દિશા માટેનો માઇનસ, યાદ આવી ગયું ભાઈ. તો આ એક એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું શું છે કાર્ય, પણ વ્યાખ્યા ભણી ગયા વિદ્યુત સ્થિતિમાનની, લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે જ તે બિંદુ પાસેનું શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન કહેવાય. માટે વીપી પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટિવ થી પી શું લખાય બેટા E ડોટ dr લખાય આપણાથી. હવે આ માઇનસ દૂર કરવા આ બંનેની લિમિટ બદલી નાખું છું એટલે માઇનસનો શું થઈ જશે પ્લસ થઈ જશે. લિમિટ ઉલટાવી દીધી તો ઇન્ટિગ્રેશન ઓફ પી થી ઇન્ફિનિટિવ થઈ ગયું તો E ડોટ dr બની ગયું. તો આપણને પી બિંદુ પાસેનું શું મળ્યું કહેવાય વિદ્યુત સ્થિતિમાન મળ્યું કહેવાય. પરંતુ આપણે બધા જાણીએ છીએ બેટા કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારનું છે. વિદ્યુત ક્ષેત્ર E કેટલું હોય બેટા KQ/r². સદિશ છે માટે આપણે દિશાનું સૂચન કરીશું એટલે શું મૂકીશું r કેરેટ મૂકીશું. dr સ્થાન સદિશ છે આપણો માટે એની સદિશ નિશાની છે એટલે એને પણ દિશાનું સૂચન કરતા r કેરેટમાં મૂકીશું. તો P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર ઇન્ટિગ્રેશન ઓફ P થી ઇન્ફિનિટિવ. ચલો E ની કિંમત મૂકું છું KQ/r² ઇન્ટુ r કેરેટ ડોટ dr ઇન્ટુ r કેરેટ. તો આપણું એક સ્ટેપ વધી જશે તો Vp બરાબર ઇન્ટિગ્રેશન ઓફ P થી Q મળશે આપણને KQ/r² ઇન્ટુ dr અને r કેરેટ ડોટ શું થશે r કેરેટ ડોટ r કેરેટ કરીશું એટલે શું બની જશે 1 બની જશે બેટા આપણા માટે. તો આપણે r કેરેટ ડોટ r કેરેટ 1 થઈ ગયું તો આપણી જોડે મૂલ્ય કેટલું વધ્યું બેટા આપણે જોઈ શકીએ એમ છીએ. તો therefore Vp બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી ક્યાં છે બેટા આપણું જોઈ લેજો P થી ઇન્ફિનિટિવ છે તો P થી ઇન્ફિનિટિવ KQ/r² ઇન્ટુ શું વધ્યા dr. r અંતરની વાત છે એટલે P બિંદુ છે એનું ઉગમ બિંદુથી અંતર વ્યાખ્યાયિત કરી શકો છો તમે. તો ઇન્ટિગ્રેશન ઓફ એક સ્ટેપ વધારી r થી ઇન્ફિનિટિવ લખી શકો KQ/r² ઇન્ટુ શું લખાય dr લખાય. ચલો K અને Q અચળ છે બહાર લઈ લઈશું આપણે તો KQ અચળ ઇન્ટિગ્રેશનમાં કોણ વધ્યું r થી ઇન્ફિનિટિવ 1/r² ઇન્ટુ શું વધ્યા dr વધ્યા. હવે r ની બે ઘાત નીચે પ્લસ છે ઉપર લઈ જાય એટલે માઇનસ થઈ જાય. ધ્યાનથી ગણતરી જોજો બેટા. તો KQ ઇન્ટિગ્રેશન ઓફ r થી ઇન્ફિનિટિવ r⁻² ઇન્ટુ શું થઈ જાય dr થઈ જાય. તો સંકલનના નિયમનો આપણે ઉપયોગ કરવાનો થાય. ઘાતનો સંકલનનો નિયમ શું હતો બેટા માથે જેટલી ઘાત હોય યાદ કરો એમાં એકનો વધારો અને છેદમાં ટોટલ ઘાત યાદ છે ભાઈ. તો આપણી સમજ માટે મૂકીએ આપણે શું નિયમ હતો ઇન્ટિગ્રેશન ઓફ x⁻n ઇન્ટુ dx બરાબર x⁻n+1/n+1. આ આપણો નિયમ છે આપણી સમજ માટે મૂક્યું છે ભાઈ આપણે. તો અહીંયા આપણે કહી શકીએ therefore Vp બરાબર KQ r⁻² નું સંકલન કરીએ તો r⁻² +1 -2 +1 નીચેની લિમિટ નીચે અને ઉપરની લિમિટ ઉપર થઈ ગયું. તો therefore Vp બરાબર KQ કૌંસમાં -2 માંથી 1 જતા રહે એટલે -1 ઘાત r⁻1 નીચે -1 r થી ઇન્ફિનિટી નીચે લાવી દો એટલે ઘાત પ્લસ થઈ જાય. તો Vp બરાબર KQ કૌંસમાં શું થશે બેટા આ માઇનસ તો ખરો જ r ઘાત નીચે આવશે એટલે પ્લસ થઈ જાય એટલે 1/r બની જાય r થી ઇન્ફિનિટિવ. એકવાર ઉપરની લિમિટ મૂકો અને એકવાર નીચેની લિમિટ મૂકો તો KQ કૌંસમાં ઇન્ફિનિટી મૂકો તો -1/r ની જગ્યાએ ઇન્ફિનિટી માઇનસ અને આ માઇનસ પ્લસ r ની જગ્યાએ r મૂકો 1/∞ 0 થઈ જાય. માટે Vp બરાબર KQ કૌંસમાં શું વધ્યા 1/r
તો આપણે કહી શકીએ વીપી બરાબર કે ક્યુ અપોન આર. કે અને ક્યુ અચળ ગણી લઈએ તો વીપી ચલે છે 1/r લખી શકાય. સમજી ગયા? તો બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું આપણને શું મળ્યું બેટા? સૂત્ર મળ્યું વીપી બરાબર કે ક્યુ અપોન આર. તો કે ની કિંમત મૂકીને પણ તમે લખી શકો છો બેટા એને. તેના બરાબર કે ની કિંમત 1/4πε0 ક્યુ અપોન આર પણ આપણે લખી શકીએ છે. બરોબર છે? તો આ બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ ને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું આપણને સૂત્ર મળી ગયું વીપી કે ક્યુ અપોન આર. તો કે ની કિંમત મૂકીને 1/4πε0 ક્યુ અપોન આર કહી શકીએ છે. તો બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું. હવે એક ધ્યાનમાં રાખવા જેવી આપણે એમસીક્યુ બાબતની વાત કરીએ તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર કે ક્યુ અપોન આર મળ્યું છે. કે અચળ છે, ક્યુ પણ અચળ છે. બદલાય તો કોણ બદલાય? આર અંતર બદલાય. કેમ કે આપણે લીધેલું પી બિંદુ એ ક્યુની નજીક પણ લઈ શકીએ અને ક્યુથી દૂર પણ લઈ શકીએ છે. એટલે અંતર આર શું થાય? બદલાય. માટે અહીંયા આર બદલાય. છેદ નાનો મોટો થતો જાય તો આપણે જાણીએ છીએ જો છેદ નાનો બનશે તો અંશ મોટો બને એટલે વિદ્યુત સ્થિતિમાન શું થાય? વધી જાય. અને છેદ જો મોટો બની જાય તો અંશ નાનો બને તો વિદ્યુત સ્થિતિમાન ઘટી જાય. એટલે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અંતર આર પર શું રાખે છે? આધાર રાખે છે. આરના ઘટાડા સાથે વિદ્યુત સ્થિતિમાન વી વધે છે અને આરના વધારા સાથે વિદ્યુત સ્થિતિમાન વી ઘટે છે. ખબર પડે છે? શું બોલ્યો વાક્ય? ધ્યાનથી સમજજો. જો અંતર આર વધશે તો વિદ્યુત સ્થિતિમાન વી ઘટશે. અંતર આર ઘટશે તો વિદ્યુત સ્થિતિમાન વી વધશે. માટે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અંતર પર શું રાખે છે? આધાર રાખે છે. બીજી વાત કે જો આપણે ઉપયોગમાં લીધેલો બિંદુવત વિદ્યુતભાર ધન હશે તો અહીંયા જ્યાં જ્યાં ક્યુ લખ્યું છે બધા ધન 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 છે. માટે વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? ધન મળશે. જો ઉપયોગમાં લીધેલો વિદ્યુતભાર ક્યુ ઋણ હશે તો જ્યાં ક્યુ લખ્યું છે બધા માઇનસ આવશે ક્યુનો. માટે આપણને વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? ઋણ મળશે. સમજી ગયા વાતને? માટે ધ્યાનમાં રાખવાનું કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અંતર આર પર આધાર રાખે છે. બીજી વાત, ક્યુ પોતાની સંજ્ઞા પર પણ વિદ્યુત સ્થિતિમાન આપે છે. એટલે કે જો વિદ્યુતભાર ધન હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન જ મળે છે. વિદ્યુતભાર ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ મળે છે. એમ આપણે કહી શકીએ છીએ. તો આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે જે અહીંયા કૌંસની અંદર આપણે નોટ કરવાની છે કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર ધન હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન મળે છે. આ એક બાબત છે આપણી. બીજી બાબત, બિંદુવત વિદ્યુતભાર ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ મળે છે. અને ત્રીજી બાબત, વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય અંતર આર પર આધારિત છે. તો આર ઘટે તો વી વધે. આર વધે તો વી ઘટે. સમજી ગયા મારી વાતને? તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન એ અંતર આર પર આધારિત છે. અંતર આર વધે તો વી ઘટે, આર ઘટે તો વી વધે. તો આ સાથે આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક પૂરો થયો. પરીક્ષા માટે અગત્યનો છે અને દાખલાઓ ગણવા માટે પણ આ ટોપિક આપણા માટે બહુ જ અગત્યનો છે. બધાએ આ ટોપિક કમ્પ્લીટ તૈયાર કરવાનો છે. હોમવર્કની અંદર 5 વાર લખવાનું પણ છે. ચલો, તો આ સાથે આપણો ટોપિક પૂરો થાય છે બેટા. ધ્યાનમાં લઈ લઈશું.